મોબાઈલ એ તમારા શરીરનો ભાગ નથી, એટલે એને થોડી વાર છૂટો મૂકવાનો પ્રયત્ન કરી જોજો. મોટા ભાગના લોકો એવું માને છે કે મોબાઈલ એમના શરીરનો ભાગ છે, એટલે એને શરીરમાંથી બહાર ન કાઢી શકાય. અમે અમારા ઘરમાં એવો નિર્ણય કર્યો છે કે જમતી વખતે એક બાસ્કેટમાં બધાએ પોતાના ફોન મૂકી દેવાના. એક ડાઇનિંગ ટેબલ પાસે બાસ્કેટ છે, મહેમાનો પાસે પણ મુકાવીએ છીએ અમે. 15 મિનિટ ફોન દૂર રાખી શકાય એ લાગણી પણ બહુ અગત્યની છે. તમારું બાળક એ તમારા ફોનથી સસ્તું તો નથી જ. ઘરે તમે આખો વખત ન હોઈ શકો, સમય ન આપી શકો, પણ ઘરે આવ્યા પછી થોડીક વાર માટે જો તમે તમારા ફોનથી દૂર રહીને 100% તમારા બાળકને ફોકસ કરો ને, તો એને આખા દિવસની એનાથી દૂર રહ્યાની ફિલિંગ તમે કાઢી શકશો. 100% એના. જલ્દી બોલ. કેટલા બધા પેરેન્ટ્સને મેં એવું કહેતા સાંભળ્યા, જલ્દી બોલ. એ શું કામ જલ્દી બોલે? એ એનો સમય લે છે, એ એની વાત કહે છે, એ વિચારીને કહે છે. તમારી પાસે 20 મિનિટ નથી આખા દિવસના 24 કલાકમાંથી કે ધીરે ધીરે એની ફુરસદે એના વિચારો તમારા સુધી પહોંચાડે અને તમે શાંતિથી એને સાંભળી શકો? પેલા પેશન્ટ તમને પૈસા આપે એટલે એને તમે કેટલા ધીરજથી સાંભળો? આ બિચારું પૈસા નથી આપતું. હું તો ઘણી આ જે ટ્રાન્સફરન્સ છે, બધી સ્ત્રીઓ એમના સાયકેટ્રિસ્ટના પ્રેમમાં પડે, એનું કારણ એ છે કે પેલો ધીરજથી સાંભળે. હું સંજયને ઘણી વાર કહું છું કે કોફીના પૈસા હું આપીશ, તું આ બીજી સ્ત્રીઓને સાંભળે છે મને સાંભળ. પણ મજાની વાત એ છે કે સેન્સ ઓફ હ્યુમર ઘરમાં અકબંધ રહેવી જોઈએ. લાફ્ટર્સ વિલ મેક યોર ચાઇલ્ડ લર્ન અ લોટ ઇન લાઈફ. હસતા રહો બધા. દરેક વાતનો ઈગો પ્રોબ્લેમ બનાવવાને બદલે હસી પણ શકાય એ જ વાત ઉપર એવું તમારું બાળક શીખશે ને તો ઘણું બધું હસી કાઢતા પણ શીખી જશે. જી સોરી મેડમ, અહીંયા બેઠેલા બધા ડોક્ટર્સ છે. They were toppers of their class, they were toppers of their school, and some of them are toppers in the board also. They are very successful in their life, career wise, socially also. What happens that we also wish કે આપણું ચાઇલ્ડ એટલીસ્ટ આપણા જેટલું તો બને અથવા આપણાથી વધારે જ બને. જી. જ્યારે આપણું ચાઇલ્ડ છે એનાથી થોડું ઓછું થતું હોય છે, આઈધર દે ડોન્ટ પરફોર્મ વેલ ઇન ધ સ્કૂલ, એના માર્ક્સમાં ક્યાંક વેલ અકોર્ડિંગ ટુ યુ ઓછું આવે તો આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા, સબકોન્શિયસલી ઓર કોન્શિયસલી. વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ? આઈ વુડ લવ ટુ શેર એન ઇન્સિડન્ટ. તથાગત 12th હતો, મારું વજન બહુ ઉતરી ગયેલું. It had nothing to do with his 12th standard, but I was not keeping well and so many other things. અને એ વખતે બાપુની, મોરારી બાપુની ધોરડોમાં કથા ચાલતી હતી. મારે બોલવાનું હતું કચ્છ, એટલે હું ગઈ ને બાપુએ મને કહ્યું કે તારું વજન ઉતરી ગયું છે, માંદી છે એમ. એટલે અનાયાસે જ મારાથી એવું કહેવાય ગયું કે તથાગત 12thની પરીક્ષા આપે છે એનું પણ મને સ્ટ્રેસ ઘણું રહે છે. એટલે બાપુએ મને કહ્યું કે તું તો ટોપર હતી, તો બહુ બધું તારે તો ગોલ્ડ મેડલિસ્ટ. મેં કીધું હા. આર્ટ્સ છે? મેં કીધું હા. તો ઇકોનોમિક્સ એનું તો તને આવડતું જ હોય? મેં કીધું હા હા, હું ભણાવું છું છોકરાઓને. અને એની સાયકોલોજી એનું પણ તને આવડતું જ હશે? મેં કીધું હા. ગુજરાતી તો તને આવડતું જ હોય? મેં કીધું હા. ને મેં કીધું બધું બોલો, તમે નહીં માનો એની બધી કવિતાઓ હું અત્યારે મોઢે હું તો મને એમ થયું કે ઓહો હો એમ. એટલે મેં કીધું એ જે અત્યારે બધા સિદ્ધાંતોને આન તેને કરે છે બધું મને આવડે છે. એટલે થોડી ક્ષણ મારી સામે જોઈ રહ્યા અને પછી હસીને કહ્યું પણ પરીક્ષા તો આપવા એણે જ જવું પડશે ને. હું માનું છું આ જવાબ છે. એને જેટલું જે આવડે છે ને એટલું એને કરવા દો. એક પિતા અને પુત્ર 2 જણા ગાડીમાં જોડે જતા હતા. પિતા ગાડી ચલાવતા હતા, પુત્ર બાજુમાં બેઠો હતો અને બાજુમાંથી અવળી પસાર થઈ. એટલે દીકરાએ કહ્યું જલ્દી જલ્દી ઓવરટેક કરો, ઓવરટેક કરો. એટલે પપ્પાએ કહ્યું બેટા આપણી I-10 છે, અવળી જોડે થોડી આપણી કોમ્પિટિશન હોય. થોડી વાર પછી મર્સિડીઝ પસાર થઈ એટલે દીકરાએ કહ્યું હવે તો કરો યાર. તો એને કહ્યું ના યાર, આ તો બહુ હોર્સ પાવરની ગાડીઓ, આ બધી ફાસ્ટ જાય, આપણી તો નાની ગાડી, આપણી કેપેસિટી પ્રમાણે આપણાથી એક્સેલરેટર પર પગ દબાવે. છોકરાએ કહ્યું કે તો પછી મારા ક્લાસના બીજા છોકરાઓ સાથે મારી સરખામણી શું કામ કરો છો? હું મારી કેપેસિટી પ્રમાણે એક્સેલરેટર પર પગ દબાવું છું. એની
એનું અટેન્શન સ્પેન પણ પ્રમાણમાં ઓછો થયો છે, કારણ કે એને ડિસ્ટ્રેક્શન્સ બહુ છે. તમે ટોપર હતા ત્યારે તમારી પાસે આટલા બધા ડિસ્ટ્રેક્શન્સ નહોતા. ટેલિવિઝનથી શરૂ કરીને, ફોનથી શરૂ કરીને, સિનેમાથી શરૂ કરીને છોકરીઓ સુધીના. બહુ જ મહત્વની વાત એ પણ છે કે હવે તમે જુઓ, તમે બહાર નીકળો ને ઘરની, તો બોર્ડ ઉપર, હોર્ડિંગ્સ પર, એલઈડીઝ પર, ફોટોગ્રાફ્સમાં તમને જે પ્રકારની સ્ત્રીઓ દેખાય છે, આ બહુ મોટું ડિસ્ટ્રેક્શન છે ટીનેજ બાળક માટે. એને સમજાય એનાથી પહેલા એને શરીર સમજાય છે, અને આ એને બહુ ડિસ્ટ્રેક્ટ કરે છે, એને માનસિક રીતે. તમે એનાથી એને દૂર પણ નથી રાખી શકતા, કારણ કે તમે એને કોન્સ્ટન્ટલી આ બધાની બંધ તો રાખી શકવાના નથી. એના તમામ ડિસ્ટ્રેક્શન્સને કાપી શકાય એવી શક્યતા આપણી પાસે રહી નથી, કારણ કે એનું એક્સપોઝર બહુ મોટું છે. આ મોટા એક્સપોઝરની અંદર જે ડિસ્ટ્રેક્શન્સ છે, એ ડિસ્ટ્રેક્શન્સ એને બોધર કરે જ છે, અને એનો અટેન્શન સ્પેન ઓછો થઈ ગયો. તમે જુઓ, આજના છોકરાઓ 15 મિનિટ સળંગ સાંભળી શકતા નથી. આપણે 45 મિનિટના ક્લાસમાં નજર ખસેડ્યા વગર સાંભળી શકતા હતા, કારણ કે ડિસ્ટ્રેક્શન્સ ઓછા હતા. એ લોકોની પાસે તરત કંઈક બીજું છે, કારણ કે ઇમિડિયેટ અટેન્શન સ્પેન તૂટી જાય છે. આ અટેન્શન સ્પેન નાનું છે, એની અંદર એ જેટલું કરી શકે છે એટલું કરે છે. ટોપર હોવું એ જ સફળ હોવાની નિશાની નથી, એવું આપણે પણ સ્વીકારવું પડશે. સફળ હોવું એ એક આખી જુદી જ બાબત છે. ટોપર્સ, તમે એવું પણ જોયું હશે તમારા સમય પછી કે ટોપર જે લોકો ડોક્ટર્સ હતા એ બહુ સફળ ડોક્ટર્સ નથી, બલકે જે લોકો વધુ અનુભવી છે, જેમણે વધુ પોતાના પ્રોફેશનને પેશનેટલી લીધું છે, એ લોકો કદાચ ટોપર નહોતા, એ પોતાના ક્લાસમાં કદાચ એ વખતે ડોબા ગણાતા હતા, એ લોકો આજે વધારે સફળ ડોક્ટર્સ છે. એવું પણ તમે જોયું હશે. અમિતાભ બચ્ચનને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કંઈ બીજું કરો, તમે એક્ટર તો નહીં જ બની શકો. વી હેવ ધ રિઝલ્ટ ઇન ફ્રન્ટ ઓફ અસ. એલ્વિસ પ્રેસ્લીને એવું કહેવામાં આવેલું કે ભાઈ આ ટ્રક ચલાવવાનું કામ છોડતો નહીં, કેમ કે તું સિંગર તો બની જ નહીં શકે. એણે જે સ્ટારડમ ઊભું કર્યું એ પ્રોબેબલી પછીના કોઈ રોકસ્ટારને નથી મળ્યું. સો હું એવું માનું છું કે એ જે કરે છે તેને કરવા દેવું જોઈએ ને એમાં સપોર્ટ કરવો જોઈએ, અને ફેલ થાય તો એને કહેવું જોઈએ કે ચાલ આપણે જરા જુદી રીતે કંઈ બીજું ટ્રાય કરીએ. પણ હું ઈચ્છું છું એવું મારું બાળક કરે, અથવા મારી સાથે મારા બાળકની કમ્પેરિઝન થાય, કે એના ક્લાસના બીજા છોકરાઓ સાથે થાય, કે મારા સપના પૂરા કરે, એવું હું નથી માનતી કે યોગ્ય છે. પછી તો it depends on every parent, but I feel that every individual should be given individual space and power to decide what they want to become. Even if they are young, probably you can give them that options to decide what you want to do. મારા સગા ફોઈ ઇકોનોમિક્સમાં PhD છે, નિરમામાં ભણાવે છે. મારા ફુવા ICICI બેંકમાં બહુ મોટી પોસ્ટ પર હતા, અને એનો દીકરો 12થમાં આવ્યો ત્યારે એણે કહ્યું કે મારે શેફ બનવું છે. એટલે ઘરના બધા ગાંડા થઈ ગયેલા. અને ખરેખર એણે ઔરંગાબાદ કોલેજમાં એડમિશન લીધું, એણે બેકરીમાં થીસિસ કરી, અને અત્યારે ઓસ્ટ્રેલિયામાં 5 સ્ટાર હોટેલમાં કામ કરે છે, અને એ ખાલી જઈને ઊભો રહે છે. એણે કશું બનાવવાનું તો હોતું જ નથી, અને એ જે કમાય છે આ બંનેના પગાર કરતા વધારે છે. એટલે અમારા આખા પરિવારમાં આટલી સદીઓ સુધી કોઈ આવું વિચાર્યું જ નહોતું કે છોકરો શેફ થવા માંગે. He came up with this idea and he did it, and he's doing very well for himself. So I think it all depends on who wants to become what and who's interested in doing what. પરેશ રાવલનો દીકરો શેફ કુકરી ભણ્યો છે, એ જ સેમ કોલેજમાં, ઔરંગાબાદ કોલેજમાં. હવે એને એક્ટિંગ કરવી છે. Everybody wants to. Probably મને એવું લાગે છે કે સમય સાથે શેખર કપૂર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, દર્શન જરીવાલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને એના સમયનો ટોપર છે. એટલે હું એવું માનું છું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરીને પછી અભિનય કરવા આવે ત્યાં સુધીમાં મોડું થઈ જાય, એને બદલે પહેલા જ દિવસથી એને અભિનય કરવો હોય તો કરવા દેવો જોઈએ. એના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા માટે એણે પણ હોવું જ જોઈએ, અને નહીં તો આ ધંધો કોણ સંભાળશે? જે મેં કહ્યું, આ ગાદી નથી કે કોકે ને કોકે આવીને બેસવું જ પડે. આવું મને લાગે છે, મારો ઓપિનિયન.
જી. ગેજેટ્સ ને મીડિયાના યુઝ માટે શું પોલિસી હોવી જોઈએ બાળકો માટે? એના ફેસબુક ફ્રેન્ડ બનો સૌથી પહેલા. રિક્વેસ્ટ મોકલો. સિરિયસલી, આઈ એમ નોટ જોકિંગ. તો બીજાના એના મિત્રને મોકલો. એના ફેસબુક પર કોણ કોણ છે એમાંથી ક્યાંકથી દાખલ થતા શીખી જાઓ. તમારું બાળક જે તમને નથી કહેતું ને એ બધું અપડેટ કરે છે. આઈ એમ સિરિયસ, આઈ એમ વેરી સિરિયસ અબાઉટ ઇટ. તમારે એના ફેસબુકને સમયાંતરે ચેક કરવું જ રહ્યું. કેવી રીતે, ક્યાંથી, એ તમારે શોધવાનું છે. તમે ટેકનો સેવી નહીં થાઓ તો તમારા બાળક સાથેના સંબંધોમાં તમે એને પછાત લાગશો. આ બહુ જ અગત્યનું છે. અને બીજી મહત્વની વાત છે કે અમે બહુ જ બધા લોકો સાથે આ ડિસ્કસ કરીને હું પણ એવા નિર્ણય પર આવી છું કે તમે જેટલો યુસેજ ઘટાડશો એટલો એનો યુસેજ ઘટાડવા માટે તમે એને ફોર્સ કરી શકશો. જેમ કે જમતી વખતે ફોન નહીં વાપરવાનો. જેમ કે 8-10 વર્ષનું બાળક હોય, તમે જુઓ 2-3 વર્ષનું છોકરું હેરાન કરે ને એટલે મા બાપ એને રમવા માટે મોબાઈલ આપી દે. મોબાઈલ રમકડું છે એવી ફિલિંગ અહીંથી જ શરૂ થાય છે. એ રમકડું નથી, એ ગેજેટ છે, ઉપયોગી ગેજેટ છે અને એનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ. એ રમકડું નથી કે ગમે ત્યારે એનાથી રમી શકાય. એના પર ફિલ્મો જોવી, એના પર આ કરવું, એના પર પેલું, એને બિઝી રાખો. શેને માટે? આ બહુ અગત્યની વાત છે જે પેરેન્ટ્સે શીખવાની છે. અને બીજી વાત એ છે કે ઇફ ઇટ ઇઝ અ ફેમિલી ટાઈમ, ટીચ યોર ચાઇલ્ડ દેટ ઇટ ઇઝ અ ફેમિલી ટાઈમ. મોટા ભાગના મા બાપ ડિનર પર લઈ જાય છોકરાઓને અને પછી પોતે ફોનમાં અને પત્નીને આપે મેનુ કાર્ડ કે બાળક ઓર્ડર કર. તમે પણ એની આંખમાં આંખ નાખીને વાત કરો તો એ તમારી આંખમાં આંખ નાખીને વાત કરશે. એ કાનમાં ઇયરપ્લગ પહેરીને આવે ને પછી છોકરાઓ સાંભળતા હોય મ્યુઝિક ને તમે કંઈ કહો ને તમે કોઈ સાંભળતા જ નથી. આઈ ઓલવેઝ ટેલ માય ચાઇલ્ડ, 21 વર્ષનો છે, એને હું હંમેશા કહું કે મારે તારી સાથે વાત કરવી છે, મને 15 મિનિટ જોઈએ છે અનડિવાઇડેડ અટેન્શન. જ્યારે પણ તને સમય હોય, હું 10:30 સુધી ઘરે છું, 15 મિનિટ આપજે. એ પણ મને કહે છે તારો ફોન મૂકી દે, મારે તારું કામ છે. હું એવું માનું છું કે ગેજેટ્સ ઉપયોગી છે, ખૂબ ઉપયોગી છે, પણ એ ગેજેટ્સને કેટલા પ્રમાણમાં ઉપયોગી, ઇટ્સ લાઈક અ મેડિસિન, યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. દવા બહુ જરૂરી છે, બહુ ઉપયોગી છે, પણ ડાયાબિટીસની ગોળી 1 સામટી 6 ન ખવાય, તો રોજ એક જ ખાવી પડે. એટલે રોજ એક જ ખાઈને જે તમારું બ્લડ શુગર મેન્ટેન થાય એ તમારે ગેજેટમાં પણ કરવું જ પડે. સમય જેટલો ગેજેટને અપાય એટલો જ અપાય. ગેજેટ તમારો બધો સમય ખાઈ જાય તો એવું માનવું કે તમારામાં ક્યાંક પ્રોબ્લેમ છે. આવું અમે શીખ્યા છીએ અને અમે એવો પ્રયોગ કરી રહ્યા છીએ અને આ પ્રયોગ સફળ થયો છે. ઓલ આઈ કેન શેર ઇઝ વોટ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ એન્ડ વોટ આઈ હેવ લર્ન્ડ એઝ અ પેરેન્ટ. આ સત્યના પ્રયોગો છે. બધાએ કરવા નહીં, અને કરો તો એના પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની. મારો ફોન અત્યારે જ બંધ છે. જેમ કે હું અહીંયા ઊભી છું, મારી પાસે મારો ફોન નથી. હું શીખી ગઈ છું કે ફોન વગર પણ ચાલે જ છે. ફોન બંધ થઈ જાય તો કોકનો ફોન લઈને ઘેર 4 નંબર તો મોઢે રાખતા શીખી જ જવાના અને ફોન કરી દેવાનો કે ભાઈ મારો ફોન બંધ થઈ ગયો છે, મારી પાસે ચાર્જર નથી. આપણને તો લાગે છે કે ચાર્જર નથી તો જાણે ઓક્સિજન ખૂટશે હવે. એકચ્યુઅલી એટલું બધું અનિવાર્ય ફોન છે જ નહીં. મે બી મેડિકલ પ્રોફેશનલ્સ માટે કદાચ મોબાઈલ એટલો બધો જરૂરી છે, પણ એટ ધ સેમ ટાઈમ નહોતો ત્યારે શું કરતા હતા? 15 વર્ષથી આવ્યા મોબાઈલ. તો પહેલી વખત જ્યારે આપણે અને પ્રમોદ મહાજનને ફોન સાથે ફોટો છપાયેલો ત્યારે લોકોએ કહેલું કે 5 સ્ટાર કલ્ચર લાવે છે ને આમ કરે છે ને તેમ કરે છે. એને ત્યારે જ કહેલું કે આ દેશના નાનામાં નાના માણસના હાથમાં મોબાઈલ હશે, અને છે. પણ અગત્યનું એ છે કે તમે વોટ્સએપ સાફ કરવા માટે તમારા બાળકની વાત ન સાંભળો કે આજે હવે 2 કલાક બેસીને જરા બધા વોટ્સએપ સાફ કરવા છે, અને એ જ વખતે એને કદાચ તમારી સાથે આવીને એના કરિયર વિશે, એના ફ્રસ્ટ્રેશન વિશે, એના ઇમોશન વિશે વાત કરવી છે, તો એટલે વોટ્સએપ સાફ કરવા એ પ્રાયોરિટી નથી. એટલું તો કરજો. અને બીજું, એના ફેસબુકને ચેક કરતા રહો, એના સ્ટેટસ અપડેટ જોતા રહો. આ બહુ અગત્યના છે. એ એના ઇમોશન્સ ત્યાં જેટલા
સહજતાથી શેર કરે છે એટલા તમારી સાથે નથી કરી શકતા, એમાં તમારો કંઈ જ વાંક નથી. આ પેઢી જુદી છે. ડોન્ટ બ્લેમ યોર સેલ્ફ ઓન દેટ કે અરે યાર અમારી જોડે વાત નથી કરતા અને સ્ટેટસ અપડેટ કરે છે. હા, એ વાત છે. આપણે બેલ બોટમ પહેરતા હતા અમે ત્યારે મારી માં કહેતી હતી કે વરવી લાગે છે. It's like that. They are like that. Accept them the way they are. Try to reach them. હું તો મારા દીકરાના ફેસબુક પર કમેન્ટ કરી આવું છું. It's fun to do it.